આજે કરી મારા સમાજના લોકો હું આ ખુરશી પર મારા સમાજના લોકો ઉભા રહીને મને પસંદ કરી છે. અને આ દરમિયાન આપણને 43 જેટલા અર્ધ સૂચનો મળેલા છે, જેમાં દીપકભાઈ શ્રી મોરણ ગ્રામ પંચાયત મોરણ, શ્રી સંજયભાઈ વિલિયમભાઈ વસાવા કંચનપરી, શ્રી રમેશભાઈ મોહનભાઈ પરવાણીયા, શ્રી અતુલભાઈ માધવભાઈ અને એક્ઝિક્યુટિવ સમરી એટલે કે જે સારાંશ હોય તે બધા જ અભ્યાસગ્રસ્ત વિસ્તારના ગામોમાં આપણે સરખું સ્ક્રીન પર બતાવો, લોકો જુએ, મને તો ખબર જ છે. સ્ક્રીન પર બતાવો સાહેબ, ડાળ બતાવજો, મહેરબાની કરી ડાળ બતાવજો. ટાઈમ વેસ્ટ ના કરો સાહેબ. તમે લોકસુનાઈમાં આવેલા પ્રતિનિધિઓ, ખેડૂતો, અન્ય લોકોને ટાઈમ વેસ્ટ કરવા માટેનું આ કામ કરો છો. મહેરબાની કરું છું સાહેબ, હું આમને નમસ્કાર કરું છું. તાત્કાલિક ધોરણે કામ કરો, જે બી પ્રશ્ન હોય એનો સમય બરબાદ ના કરો. તમે વારંવાર ગુજરાતીમાં બોલો, ગુજરાતી બતાવવાનું, તમે શું કારણે બતાવતા નથી સાહેબ? આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો. માફ કરજો સાહેબ, 50 વાર કીધું છે મેં, અડધો કલાકમાં 50 વાર કીધું. ગુજરાતી કરીને બતાવો, ભલે 5 મિનિટ થાય. સાગી નથી કરવાની ભાઈ, સાગી નથી કરવાની, કોઈ સાગી નથી કરવાની ભાઈ, ખોટું ના બોલતા. ના પાડે તો ચાલતી, પણ સાગી નથી કરવાની. મારી રજૂઆત કરવા દો મને. હા, સાગી નથી કરવાની, મારી રજૂઆત છે, કરવા દો. મારા પંચાયતને તકલીફ છે. હું પડવાણિયા ગામનો મતલબ છું. મારે જેમ પ્રોજેક્ટમાં 62 હેક્ટર છે. પુરાવા જોતા હોય સાહેબ હું આપવા તૈયાર. એટલે મારા પ્રશ્ન જ્યાં સુધી 1 હોય કે 10 હોય, જ્યાં સુધી પ્રશ્ન પૂરા ના થાય ત્યાં સુધી સ્ટેટ પર કોઈને હાજર કરવાનો. પોલીસ તંત્રને બી કહું છું, જેમડીસીના અધિકારીને બી કહું છું, આપસીને બી કહું છું. હા બોલું સાહેબ, બોલું. બીજી એક રજૂઆત છે મારી સાહેબ કે મારો એક બી પ્રશ્ન જ્યાં વારંવાર બીજો પ્રશ્ન કરવાનો નથી. જેમડીસી અધિકારી લખતું હોય, ડીસીપી અધિકારી, હું રાજકારણ રીતે નથી લાવવાનો છે. હું મારા ખેડૂત તરીકે પ્રશ્ન રજૂ કરવાનો. જેમડીસીના જે કોઈ અધિકારીને લખતું હોય એ પ્રશ્ન જ્યાં કામે ત્યાં બીજો પ્રશ્ન આપણે વાદા કરવાનો નથી. આપણું મારો પહેલો પ્રશ્ન છે, પર્યાવરણ લોકસુનાવણી સમિતિ ફોરમમાં છે કે કેમ એ બાબતે ચર્ચા કરવી, અને ફોરમમાં હોય તો ત્યારબાદ પર્યાવરણની લોકસુનાવણી કાર્યવાહી આપવામાં આવશે. બોલો સાહેબ, ફોરમમાં છે કે નહીં પર્યાવરણ સમિતિ? બોલો, ત્યાં સુધી આગળનો પ્રશ્ન ના થાય. હા કોણે સાહેબ? સાહેબ મારા બાપ કે મારા ખતું નથી સાહેબ. સાહેબ એમાં 5 જણા અધિકારી છે, તાલુકા જિલ્લાના અધિકારી છે. કલેક્ટર સાહેબની સૂચનાથી સ્થાનિક લોકોના 3 જણ સ્થાનિક લોકોના આગેવાનોને લેવા પડે, ત્યારે સાહેબ જોતો આનો પ્રશ્ન કરવાની નથી. સાહેબ આપે નથી સાહેબ, મારા ઘરે સાહેબ મદદ કરવા માટે ના કલેક્ટર સાહેબ તો છે અધ્યક્ષામાં અમે આનાથી બનાવ્યો. તમે અધિકારીઓ થઈને બતાવો સાહેબ. બતાવો ચાલો એ મુદ્દો બતાવો મને, પછી આનાથી બાજુ નાના વાતો ને મને બતાવો છો, લઈ નથી લેવાનો. હું કઈ અંતે પાડી થોડો શું લઈ લેવાનું. હું નાગરિક છું. બતાવો ચાલો. હું ઇંગ્લિશ ભણેલો નથી, ગુજરાતી કરી બતાવો.
હું ગુજરાતીમાં લઈને આવેલો છું સાહેબ. હવે આદિવાસી ભાષામાં ગુજરાતી કરી બતાવો ચાલો. ભાઈ કોઈની ઇંગ્લિશ ચાલે ના, નો ઇંગ્લિશ. આ તો બંધ કરતો. અમને બી આવે છે સાહેબ. અમે દાહોદના મામુડિયા કડીવાના મામુડિયા નથી. એનો મને નકલ આપો, કોપી આપો, હું બી ગુજરાતી કરાવું. The district collector told his or her representative not relevant to the ગુજરાતીમાં બોલો સાહેબ. district collector અથવા તેના પ્રતિનિધિ કે કલેક્ટર ના હોય કે એસપીસીના લેબોરેટરી દ્વારા જે મંજૂરી કરવામાં આવે છે એ સાબિત કરશે અને એ આપણે જે બરાબર છે. પછી 6.2 માં નો ફોરમ રિક્વાયર્ડ ફોર attendance for direct એનો ગુજરાતી કહું સાહેબ. હા એટલે જ્યારે આપણે પબ્લિક કોઈ હા તો પછી સરકારી કાયદા નિયમો હું કરવા બનાવ્યા છે? આદિવાસી સમાજને ભટકાવવા માટે કરાવેલા છે. નિયમમાં છું સાહેબ. મારી પાસે નિયમમાં મારી ચોપડી છે, એના આધારે મેં મુદ્દો તૈયાર કર્યો. હું બી ખોટા નથી સાહેબ, ને તમે બી ખોટા નથી તમારી પાસે. પણ તમે ઇંગ્લિશમાં બોલો, સમાજ આ બધો સમાજ બેઠેલો છે એને ગુજરાતીમાં કરીને બતાવો. મારી આપસીને નમ્ર અરજ છે સાહેબ, આપસીને નમ્ર અરજ છે કે ગુજરાતીમાં હું તો કદાચ સમજી શકીશ, પણ આપ જે થોડા ઘણા ભણેલા છે નથી ભણેલા એમને તમે અંગ્રેજી અમને શું ખબર પડી સાહેબ? અંગ્રેજી નેતા લોકોને ખબર સાહેબ, અમે નેતા નથી. કામ પ્રમાણ કરું. હા રે 289 91 કરી ડમલાઈ ગામમાં ફોરેસ્ટની જમીન આવેલી નથી સાહેબ. બતાવશો જરા, ગામ લોકોને બતાવો, આ પબ્લિક આવેલી છે. સર્ટિફિકેટ ગુજરાતીમાં બતાવો ને સાહેબ, પણ અમને શું વાંધો છે? તમારું સર્ટિફિકેટ આવે તો અમે માન્ય રાખીશું, અમને કોઈ વાંધો નથી સાહેબ. અરે સાહેબ શ્રી, તમે હું મને ગધેડા સમજો છો? ગધેડા સમજો છો મારી પાપમાં? અમે બી માણસ છીએ, અમે ગામમાં નથી. 50 વાર કીધું કે ગુજરાતીમાં કરીને બતાવો. તમારી મનસા શું છે તે મને બતાવો. ના ના બતાવો, સ્કીલ પર ગુજરાતી કરીને બતાવો. જો હા ફોરેસ્ટ આવેલી છે તમારા પ્રોજેક્ટની નજીકમાં. હા ગુજરાતી કરીને બતાવો ભાઈ. સર્ટિફિકેટ અમે સંતોષ નહીં સાહેબ, ગુજરાતી કરીને બતાવો. ગુજરાત ગવર્મેન્ટ ગાંધીનગર સર્ટિફિકેટનું નામ છે જમીન માટેનું સર્ટિફિકેટ અને માર્ક જમીન માટે છે ગુજરાત તરફથી અને સબ્જેક્ટ છે જમીન સર્ટિફિકેટ પ્રમાણપત્ર. એની રેફરન્સમાં અમારી ઓનલાઈન એપ્લિકેશનનો રેફરન્સ છે જે 26 માર્ચ 2023 અને એના લખ્યું છે કે આપણી ઓનલાઈન એપ્લિકેશનના કલેક્શનમાં જે બધી ફોર્મ એપ્લિકેશન છે એ પ્રપોઝલને એક્ઝામિન કરીને એવું જણાવવામાં આવ્યું છે કે આને નિયરેસ્ટ ફોરેસ્ટ છે એ 20 મીટર 11.03 કિલોમીટર છે અને એનો પ્રપોઝ કે પ્રોજેક્ટ એરિયા છે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન 27.92 કિલોમીટર છે અને સાહેબ શ્રી એક મિનિટ સાહેબ, 27 કિલોમીટરની મારી જરૂર નથી. તમારા પ્રોજેક્ટ થી ડમલા ફોરેસ્ટની જમીન કેટલા મીટર આવેલી છે બતાવો અમને. હા બતાવો, અમે અહીંયા છીએ સાહેબ, અમે કોઈ દુબઈ થી નથી આવ્યા. એ 27 કિલોમીટર અંકલેશ્વર એરપોર્ટ ને અમારે નથી જવું. અમે વિમાનના બેસનારા આદિવાસીઓ નથી. એ તમે વિમાનના બેસો સાહેબ, અમે વિમાન જોયું નથી. એનો પ્રશ્નનો જવાબ આપો. એ 27 કિલોમીટર ની અમારે જરૂર નથી સાહેબ. તો 20 મીટર ડિસ્ટન્સ હોવાથી પર્યાવરણની મંજૂરી આપવામાં આવે નહીં સાહેબ. નોંધ કરો, અધિકારીના કહેવાથી ધમલાઈ પ્રોજેક્ટ થી 20 મીટર દૂર ફોરેસ્ટની જમીન આવેલી છે, માટે આ મંજૂરી આપવામાં ના આવે. નોંધ કરો સાહેબ.
તમે પાકું ચાલુ છો અને ભલે સાહેબ, ઓકે. વાંધા નંબર મારો આગળનો છે સાહેબ. ઓવરબર્ડન ઢગલામાં 36 નો ઢાળ બતાવી શકશો? બતાવો ચાલો 36 નો ઢાળ. હા, તમે આપેલું છે એમાંથી જ સાહેબ. હવે મારું ઘરનું નથી બનાવી લાવ્યા. જે તમે બાર પાનાનો જે મુદ્દા અહેવાલ આપેલો છે એમાંથી જ અમે બનાવેલો છે. હવે અમારું ઘરનું કે કોઈના કહેવાથી નથી બનાવ્યું. 36 નો ઢાળ બતાવો ચાલો, ઓવરબર્ડન નો. સ્ક્રીન પર બતાવો. લોકો જુએ, મને તો ખબર જ છે. સ્ક્રીન પર બતાવો સાહેબ. ઢાળ બતાવજો, મહેરબાની કરી ઢાળ બતાવજો. ટાઈમ વેસ્ટ ના કરો સાહેબ. તમે લોક સુનાવણીમાં આવેલા પ્રતિનિધિઓ, ખેડૂતો, અન્ય લોકોને ટાઈમ વેસ્ટ કરવા માટેનું આ કામ કરો છો. મહેરબાની કરું છું સાહેબ. હું આપને નમસ્કાર કરું છું. તાત્કાલિક ધોરણે કામ કરો, જે બી પ્રશ્ન હોય એનો. સમય બરબાદ ના કરો. 36 કોઈ આકૃતિ દર્શાવી નથી. તમે વારંવાર ગુજરાતીમાં બોલવા, ગુજરાતી બતાવવાનું પણ તમે શું કારણે બતાવતા નથી સાહેબ? આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો. માફ કરજો સાહેબ, 50 વાર કીધું છે મેં. અડધો કલાકમાં 50 વાર કીધું. ગુજરાતી કરીને બતાવો, ભલે 5 મિનિટ થાય. આની આકૃતિ સાહેબ ખબર છે. સાગી નથી કરવાની ભાઈ, સાગી નથી કરવાની. કોઈ સાગી નથી કરવાની ભાઈ, ખોટું ના બોલતા. ના પાડે તો ચાલતી, પણ સાગી નથી કરવાની. મારી રજૂઆત કરવા દો મને. હા, સાગી નથી કરવાની. મારી રજૂઆત છે, કરવા દો. મારા પંચાયતને તકલીફ છે. આપને વાત કરો તો કીધું શ્લોક એટલે શરૂઆત એક શ્લોક સાયન્ટિફિક સ્ટડી પણ વિકસિત કર્યો છે. સાયન્ટિફિક હિસાબે બધા અને અલગ વસ્તુ જે ગંગલો રિપોર્ટ છે ટાવરમાં થઈ શકે એના માટે અલગ સ્ટડી કરી એના આધારે અને નહીં, અમારે આ પ્રોજેક્ટ નથી જવું છો. જેને જોતો હોય ને ભાઈ, જેને જોતો હોય ને, જે જેમડીસી ના દલાલ હોય ને તે ઉજાગર કરો ભાઈ. જેમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો. જેમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો ભાઈ. જેમડીસી ના કેટલા દલાલો ના એજન્ટ છે તે જાય રજૂ કરો. મારી પાસે પુરાવા છે, હું રજૂ કરીશ તો બધાને મરચા લાગશે, નાના નાના મોડા થઈ જશે. સાહેબ, મારે રજૂ કોઈનું નામ નથી લેવું, પણ મારી પાસે પુરાવા છે. જેમડીસી ના સ્થાનિક આગેવાનો અને નેતાઓ અને દલાલો જેમડીસી પાછલા બારણે મીટિંગ કરે. જેમડીસી એ દુર્ગા કન્સ્ટ્રક્શન છે, મારી પાસે પુરાવો છે, હું તમને બતાવું. કઈ આજે વર્કશોપ કર્યા ને દુર્ગા કંપનીમાં 150 થી 200 આદિવાસી લોકો કામે જતા હતા. હમણાં દુર્ગા કંપની બંધ છે. અહીંના નેતાઓએ દુર્ગા કંપનીના માલિકો સાથે સાંઠગાંઠ કરી એવા મેસેજ મોકલ્યા કે તમે આ પ્રોજેક્ટમાં જેમડીસી ને સપોર્ટ ના કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. એટલે અમારી એટલી જ ઇજ્જત છે સાહેબ. હા, કોઈની તાકાત નથી જેમડીસીમાં. તમારી આમ લોકો આમોદ માલજીપરા પૂરી તમારી જમીનો છે ની ભાઈ, જેમડીસી લઈ લીધેલી છે. એમની તાકાત નથી. એ તો તમે પંચાયત, આમોદ પંચાયત બાયલી છે. મારી પાસે પંચાયત હોય ને જેમડીસી કેદા પર્યાવરણના છે સાહેબ. પણ વચ્ચે આ મુદ્દો આવે એટલે મારે કેવું પડે. અમુક સામાજિક મુદ્દા બી છે. જેમડીસી ના અધિકારીઓ ને દલાલો મારા ગામના બી દલાલ છે સાહેબ. હું પોતે કહું, હું પડવાડિયા ગામનો રહી છે, મારા ગામમાં બી દલાલ છે. જેમડીસી ને કઈ સત્તા છે સાહેબ? અમારી જમીનો કરે અમને. હજુ તો પડવાડિયા પંચાયતની કે જમલાઈ પ્રોજેક્ટ એક જ જમીન અમે આપી નથી. હજુ લોક સુનાવણી ચાલુ છે. જેમડીસી ના જગાણી સાહેબ ને રૂપેશભાઈ એવું કહે કે તમે અમારા સમર્થન ના કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકશું. એમને ઠપકો આપો સાહેબ. જે અધિકારી હોય બોલાવો તમારા જગાડીને. તમારો જગાડી કયા કયા દલાલો છે બોલાવો. દલાલોને બી ઉભા થાય. જેમડીસી માં 1 મિનિટ ભાઈ, 1 મિનિટ, 1 જ મિનિટ લઈશ. હું આ જાહેર જનતાને સૂચન કરું છું કે જેમડીસી ના જે દલાલો હોય તે હવે પછી તમામ ખેડૂતો એમના ધ્યાન પર ના આવતા સાહેબ. આ લોકો કરોડો રૂપિયા લઈને જેમડીસી સાથે સોદા કરે છે. મારી પાસે પુરાવા છે, સમય આપો હું બતાવીશ.
હું કોઈ બી મુદ્દો સાહેબ પુરાવા વગર કરતો નથી. મારો છોકરાનો મુદ્દો, મારો છોકરો એને બી કહે તો ખોટો છે. મારી નીતિ સાચી છે. હું શ્વાસ લેવા જાય પાછા તોડી રાખતો નથી. દેશી ભાષામાં મારા છોકરાએ ખોટું કર્યું તો એને બી 50 માણસો વચ્ચે 2 લાખ મારી દે કે તે ખોટું કર્યું, કાં તો માફી માંગ. આ પ્રોજેક્ટમાં મારાથી કોઈ વિરોધમાંથી બોલાયું હોય ને છેલ્લે માફી માંગવાનો છે. હું નાનો માણસ નથી, હું ખેડૂત જ છું, એકદમ નાનો માણસ છું. મારી પાસે કોંગ્રેસ, ભાજપ, બાપ કોઈ પાર્ટી નથી. હું સ્વતંત્ર માણસ છું, હું ખેડૂત માણસ છું. આ રજૂઆત તો હું ખેડૂત તરીકે કરું છું, કોઈ પાર્ટીના આદેશથી નથી કરતો સાહેબ. દમલાગંજ સીમમાં 10 સર્વે નંબર વાળી રિવર ફોરેસ્ટર છે. આ સૂચિત પ્રોજેક્ટમાં કાર્યકારી પ્રસાદમાં બતાવવામાં આવેલ નથી. આ સાથે 7 આઠની સામેલ છે. કાર્યવાહી સસનમાં માહિતી આપેલ નથી, જેથી ડમલાઈ પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. નોંધ કરો. દમલાઈ ગામની સીમમાં કુલ 10 સર્વે નંબર રિવર ફોરેસ્ટ આવેલા છે. હમણાં જ માકડિયા સાહેબે કીધું કે ડમલાઈ પ્રોજેક્ટ થી 20 મીટરના દૂર આવેલો છે આ ડમલાઈ ફોરેસ્ટ વિભાગ. એક મિનિટ કીધું પણ ડમલાઈ પ્રોજેક્ટ થી 20 મીટર હમણાં જ કોઈ અધિકારીએ કીધું કે અમારા પ્રોજેક્ટ થી 10 મીટર દૂરમાં ફોરેસ્ટ આવેલી છે, માટે કરીને અમારે જીવ જંતુ પશુ પક્ષીઓને નુકસાન થાય છે. અમને બી અમે ગુંદર ખાડી જીવીએ સાહેબ, અમે ગુંદર ખાડી જીવવા વાળા માણસ છીએ. પોતેરમાંથી બેરી ખોદી પાણી પીવા વાળા છીએ, અમે નીચે ઉવા વાળા છીએ. જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. અમે પ્રશ્ન હોય, જે પણ પ્રશ્ન હતા એમણે ખૂબ સરસ રીતે આજે અહીંયા એમણે વાત કરી. અમને બધા આગેવાનોને એટલું સરસ લાગ્યું કે જો આવી જ આ પ્રજા આપણી બધી જો પ્રશ્ન પૂછતી થઈ જશે, છોટુભાઈ વસાવા જેવી બનતી થઈ જશે તો અમને ઘણો આનંદ થશે. જ્યારે અમારા વડીલે આજે બંધારણ શું છે, આજે જે કાયદો લોકો જાણે છે, આજે 244(1) વાત કરે છે, અનુસૂચિ 5 વાત કરે છે, અનુચ્છેદની વાત કરે છે, તો આપ સર્વને એટલો અમને આનંદ થાય છે કે આજે તમે લોકો જે શીખી ગયા છો અને આજે વિરોધ નોંધાવો છો, તો આજે અમને ખૂબ એક લાગણી અનુભવે છે. કેમ કે અમને ખબર છે કે તમે લોકો પણ અમારા એક જ લોહી છો, એક જ સગાજનો છો. પણ હું સાહેબને એક પ્રશ્ન બીજો કહેવા માંગતો હતો કે અહીંયા જે જંગલોની વાત થઈ, તો આપ સાહેબને જણાવવા માંગુ, આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે એટલા માટે કહેવા માંગુ છું કે આજુબાજુના ગામડોમાં ઘણા ઝાડો આવેલા છે, ઘણા વન્ય પ્રાણીઓ આવેલા છે, અહીંયા જંગલી જાનવરો પણ છે. જો આખા વર્લ્ડમાં અને દેશમાં જો એ મૂગા જાનવરોની પણ નોંધ લેવામાં આવતી હોય તો આપ સાહેબને હું જણાવું છું, આ પર્યાવરણ બોર્ડના જે અધિકારી છે એમને પણ કહેવા માંગુ છું મારો આ પ્રશ્ન નોંધવામાં આવે. અને એ પ્રાણીઓ બોલી નથી શકતા, એટલા માટે અહીંયા આવી નથી શકતા, એટલા માટે હું કહેવા માંગુ છું એમના વતી મારા તરફથી તમે લાગણી લખી લો કે એમનો પણ આપણે અવાજ સાંભળવો જોઈએ. એમની ભાષા જો કોઈ જાણતું હશે એવા માણસને લાવીને અહીંયા આપણે એની ભાષા સમજવાની જરૂર છે, એ લોકો આપણને શું કહેવા માંગે છે. હું માણસો વતી કહેવા માંગુ છું, અહીંયા દરેક પંચાયતના સરપંચ અને નાગરિકો ઉપસ્થિત છે, ત્યારે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે આપ સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી, તો આપ સાહેબ થકી અમે જાણવા માંગીએ છીએ કે સાહેબ આ પ્રોગ્રામને શું નામ આપશો આપ, અમે જાણવા માંગીએ છીએ સાહેબ. પબ્લિક હિયરિંગ છે સાહેબ, પણ આ સરકારી પ્રોગ્રામ નથી એવું અમે કેવી રીતે માની લઈએ સાહેબ? આપ સાહેબ કલેક્ટર છો, અહીંયા પોલીસનો પણ સ્ટાફ છે. એક મિનિટ સર, એક મિનિટ. આજે જીએમડીસી સ્ટાફ છે, આ તમામ સ્ટાફ ગુજરાત સરકારનો છે સાહેબ. એટલા માટે અમારે જાણવું છે કે આપ સાહેબે કીધું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી, તો આ પ્રોગ્રામનું નામ અમે શું સમજીએ સાહેબ? અમારે જાણવું હતું. જે પણ પ્રક્રિયાઓ હોય એના ભાગરૂપે આ નિયમની નથી પણ સંપાદનના નિયમ શું લેવા દેવા નથી આપણે જી એટલા માટે જ કહીએ કે સાહેબ સંવિધાને હમણે અમારા વિસ્તારને વિશેષ કાયદો આપ્યો છે
તો સાહેબ એ કાયદાને અમે શું ગણીએ? આજે અનુસૂચિ 5માં સાહેબ 244 માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આપણા રાજ્યપાલ શ્રીએ આદિવાસી વિસ્તારમાં દર વર્ષે વખતો વખત આવીને ગામડે ગામડે ગામડાના લોકોની પરિસ્થિતિ જાણવાની જરૂર છે. પણ અમે આજે હું પોતે 45 થી 47 વર્ષનો થયો પણ આજ દિન સુધી મેં કોઈ ગામમાં રાજ્યપાલ શ્રીને જોયા નથી. તો અમારા માટે એ લોકો શું રિપોર્ટ આપતા હશે સાહેબ? એ પણ પોઈન્ટ નોંધ કરવામાં આવે ને આપણા રાજ્યપાલ શ્રી મોહમ્મદને પૂછવામાં આવે કે તમે આ જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં કેમ દોરો નથી કરતા. એટલા માટે સાહેબ અમારે પૂછવું પડે કે આ અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. આ જે ગાંધીનગરમાં બેઠેલા લોકો છે, દિલ્હીમાં બેઠેલા લોકો છે, એ લોકો એવું સમજે છે કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ છે. પણ અમે એ લોકોને કહેવા માંગીએ છીએ કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ નથી. પણ આજે જે દુનિયા ચાલે છે, પ્રકૃતિ જે આ દુનિયાને ચલવે છે, આજે મેડિકલ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન ક્ષેત્ર હોય કે આજે જે કઈ ટેકનોલોજી શોધાઈ આ આદિવાસીના લીધે શોધાયેલી છે. પ્રશ્ન હોય, જે પણ પ્રશ્ન હતા એમણે ખૂબ સરસ રીતે આજે અહીંયા એમણે વાત કરી. અમને બધા આગેવાનોને એટલું સરસ લાગ્યું કે જો આવી જ આ પ્રજા આપણી બધી જો પ્રશ્ન પૂછતી થઈ જશે, છોટુભાઈ વસાવા જેવી બનતી થઈ જશે તો અમને ઘણો આનંદ થશે. જ્યારે અમારા વડીલે આજે બંધારણ શું છે, આજે જે કાયદો લોકો જાણે છે, આજે 244 ની વાત કરે છે, અનુસૂચિ 5 ની વાત કરે છે, અનુચ્છેદની વાત કરે છે. તો આપ સર્વને એટલો અમને આનંદ થાય છે કે આજે તમે લોકો જે શીખી ગયા છો અને આજે વિરોધ નોંધાવો છો તો આજે અમને ખૂબ એક લાગણી અનુભવે છે. કેમ કે અમને ખબર છે કે તમે લોકો પણ અમારા એક જ લોહી છો, એક જ સગાજનો છો. પણ હું સાહેબને એક પ્રશ્ન બીજો કહેવા માંગતો હતો કે અહીંયા જે જંગલોની વાત થઈ તો આપ સાહેબને જણાવવા માંગુ, આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે એટલા માટે કહેવા માંગુ છું કે આજુબાજુના ગામડોમાં ઘણા ઝાડો આવેલા છે, ઘણા વન્ય પ્રાણીઓ આવેલા છે, અહીંયા જંગલી જાનવરો પણ છે. જો આખા વર્લ્ડમાં અને દેશમાં જો એ મૂગા જાનવરોની પણ નોંધ લેવામાં આવતી હોય તો આપ સાહેબને હું જણાવું છું, આ પર્યાવરણ બોર્ડના જે અધિકારી છે એમને પણ કહેવા માંગુ છું મારો આ પ્રશ્ન નોંધવામાં આવે. અને એ પ્રાણીઓ બોલી નથી શકતા એટલા માટે અહીંયા આવી નથી શકતા, એટલા માટે હું કહેવા માંગુ છું એમના વતી મારા તરફથી તમે લાગણી લખી લો કે એમનો પણ આપણે અવાજ સાંભળવો જોઈએ. એમની ભાષા જો કોઈ જાણતું હશે એવા માણસને લાવીને અહીંયા આપણે એની ભાષા સમજવાની જરૂર છે કે એ લોકો આપણને શું કહેવા માંગે છે. હું માણસો વતી કહેવા માંગુ છું, અહીંયા દરેક પંચાયતના સરપંચ અને નાગરિકો ઉપસ્થિત છે ત્યારે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે આપ સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી. તો આપ સાહેબ થકી અમે જાણવા માંગીએ છીએ કે સાહેબ આ પ્રોગ્રામને શું નામ આપશો આપ? અમે જાણવા માંગીએ છીએ સાહેબ. પબ્લિક હિયરિંગ છે સાહેબ, પણ આ સરકારી પ્રોગ્રામ નથી એવું અમે કેવી રીતે માની લઈએ સાહેબ? આપ સાહેબ કલેક્ટર છો, અહીંયા પોલીસનો પણ સ્ટાફ છે. એક મિનિટ સર, એક મિનિટ. આજે જીએમડીસી સ્ટાફ છે, આ તમામ સ્ટાફ ગુજરાત સરકારનો છે સાહેબ. એટલા માટે અમારે જાણવું છે કે આપ સાહેબે કીધું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી, તો આ પ્રોગ્રામનું નામ અમે શું સમજીએ સાહેબ? અમારે જાણવું હતું. જે પણ પ્રક્રિયાઓ હોય એના ભાગરૂપે આ જોવાની જરૂર પડે. સંપાદનના નિયમોને શું લેવા દેવાનું જી એટલા માટે જ કહીએ કે સાહેબ સંવિધાને હમણે અમારા વિસ્તારને વિશેષ કાયદો આપ્યો છે તો સાહેબ એ કાયદાને અમે શું ગણીએ? આજે અનુસૂચિ 5માં સાહેબ 244 માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આપણા રાજ્યપાલ શ્રીએ આદિવાસી વિસ્તારમાં દર વર્ષે વખતો વખત આવીને ગામડે ગામડે ગામડાના લોકોની પરિસ્થિતિ જાણવાની જરૂર છે. પણ અમે આજે હું પોતે 45 થી 47 વર્ષનો થયો પણ આજ દિન સુધી મેં કોઈ ગામમાં રાજ્યપાલ શ્રીને જોયા નથી. તો અમારા માટે એ લોકો શું રિપોર્ટ આપતા હશે સાહેબ? એ પણ
પોઈન્ટ નોંધ કરવામાં આવે ને આપણા રાજ્યપાલ શ્રી મોહનને પૂછવામાં આવે કે તમે આ જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં કેમ દોરો નથી કરતા. એટલા માટે સાહેબ અમારે પૂછવું પડે કે આ અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. આ જે ગાંધીનગરમાં બેઠેલા લોકો છે, દિલ્હીમાં બેઠેલા લોકો છે, એ લોકો એવું સમજે છે કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ છે. પણ અમે એ લોકોને કહેવા માંગીએ છીએ કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ નથી, પણ આજે જે દુનિયા ચાલે છે, પ્રકૃતિ જે આ દુનિયાને ચલવે છે, આજે મેડિકલ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન ક્ષેત્ર હોય કે આજે જે કઈ ટેકનોલોજી શોધાઈ આ આદિવાસીના લીધે શોધાયેલી છે. મારું નામ દિલીપભાઈ છોટુભાઈ વસાવા છે. હું માલજીપુરા મુકામ પોસ્ટ ધારોલી, તાલુકો ઝઘડિયા, ભરૂચનો વતની છું. અને આ જ્યારે ડમલાઈ પ્રોજેક્ટ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે અહીંયા લોક સુનાવણી રાખવામાં આવી છે, ત્યારે આજે આ જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે મીટિંગના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર સાહેબ અને રાખોડિયા સાહેબ, તો આપ સાહેબને પહેલા મારો પર્યાવરણનો એક પ્રશ્ન છે, આ પ્રશ્નને નોંધ કરવામાં આવે કે આ ટ્રાઇબલ વિસ્તાર છે, જો બંધારણમાં ટ્રાઇબલ વિસ્તારને વિશેષ પાવર આપવામાં આવ્યો છે, ત્યારે જ્યારે આ વિસ્તારના જે ગામોની લોક સુનાવણી રાખવામાં આવી છે, સ્યાલી, આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણિયા, આમ બીજા પણ અનેક ગામો છે. આ લોક સુનાવણીમાં ગામડે ગામડેથી લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આવ્યા છે આજે, ને દરેક ગામના સરપંચોએ જ્યારે એમનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું છે આ ગુજરાત પોલ્યુશન બોર્ડને કે ભાઈ અમારે અહીંયા જે અમને નુકસાન થવાનું છે જે પોલ્યુશનથી, એ ભૂગર્ભ જળ હોય, એ હવાનું પોલ્યુશન હોય કે ધ્વનિ પ્રદૂષણ હોય, અનેક જાતની ગંભીર બીમારીઓનું કારણ છે આ. એટલા માટે અમે આજે જે આ સભાના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર શ્રી અને રાખોડિયા સાહેબને અમારો સખતમાં સખત વિરોધ નોંધાવીએ છીએ કે આ પ્રોજેક્ટ આવવાથી અમારો જે આ સમાજ છે, આ સમાજ આ બધા સરપંચોએ આજે કીધું કે મારી 20 એકર જમીન જાય છે, કોઈએ કીધું 30 એકર જમીન જાય છે, ત્યારે હું દરેક સરપંચ અને દરેક નાગરિકને કહેવા માંગુ છું કે આજે આદિવાસી સમાજ આપણે બધા સગાજનો છીએ, આપણે એક જ કુટુંબના વંશજો છીએ. આજે તમે 100 વર્ષનો ઇતિહાસ જુઓ, 100 વર્ષમાં આજે જે કંઈ પણ અહીંયા આવ્યા હશે એ દરેક માણસ સગા સંબંધી નીકળશે. એટલા માટે હું આ કલેક્ટર સાહેબને જણાવવા માંગુ છું કે આ જે બધી ગ્રામ સભાઓના જે સરપંચો આજે વિરોધ નોંધાવ્યો છે, તમે જોયું હશે સાહેબ અહીંયા કે આ જીએમડીસીએ અહીંયા અગાઉ પ્રોજેક્ટ કર્યો છે, અહીંથી માત્ર 100 મીટરના અંતરે એ જીએમડીસી આવેલી છે. એ જીએમડીસીના લીધે અહીંયા તમે જુઓ આમોદ, માલજીપુરા, ભુરી જે ગામો વિસ્થાપિત કરી અને એ ગામોને અહીંયા પાછા નજીકમાં જ વસાવવામાં આવ્યા છે, ત્યારે એમની પરિસ્થિતિ જે એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે, ત્યારે અમે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે જો આટલી બધી વેદના તમે સાંભળી હોય તો રાખોડિયા સાહેબને અને આપ સાહેબને અમે આ પ્રજા વતી કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જીએમડીસીને ઈસી મળવું જોઈએ નહીં. એટલા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. હું પણ પોતે આ સિયાલી ગામના અમારી જે ફેમિલી છે એ ફેમિલીની અમારી જમીન પણ જાય છે આમાં, તો અમે આજે વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. અમારા ઘણા સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા. તો આ સમગ્ર જે સરપંચો છે, આજે પડવાણિયા ગામના સરપંચે આજે ટેકનિકલ જેટલા પણ પ્રશ્ન હતા, પર્યાવરણના હોય, જમીનના પ્રશ્નો હોય, લોકોને લગતા વળગતા પ્રશ્નો હોય, જે પણ પ્રશ્ન હતા
એમણે ખૂબ સરસ રીતે આજે અહીંયા એમણે વાત કરી. અમને બધા આગેવાનોને એટલું સરસ લાગ્યું કે જો આવી જ આ પ્રજા આપણી બધી જો કૃષ્ણ બોર્ડ જે આ વિસ્તારોની જમીનો લેવા માટે અને ખાસ કરીને પર્યાવરણના પ્રશ્નને લઈને આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એનો હું સખત વિરોધ કરું છું. સાથે સાથે અહીં ઘણી ગામડાઓની જજમેન્ટરી છે, ઘણા આગેવાનો છે, બધાના નામ તો નથી લઈ શકતો, પણ બધા આવ્યા છે આ વિરોધ માટે. એમને મારે લાખ લાખ ધન્યવાદ. સાહેબ, આપ એવું કહો છો કે આ પર્યાવરણને સંભાળવું છે, પણ પર્યાવરણને શું કામ સંભાળવું? તમારે આ જમીન લેવાની છે, એની સાથે કનેક્ટેડ છે આ વસ્તુ. આના પછી તમે જમીનો ખરીદવા, તમે આ એફઆઈઆર કરવાના છે ને આ જમીનો 800 અહીંથી 500 કાઢવાના, એનાથી બહુ મોટું પ્રદૂષણ થવાનું. કેમ કે કોલસાની સાથે જે જોડાયેલી વસ્તુ છે, આપ જાણો છો કે સૌથી વધારે પોલ્યુશન દેશમાં હોય તો આ કોલસાનું છે. એટલે અમારી આ ધરતી તમને આપવાની નથી. આ ધરતી એ અમારી માં છે, એને તમે પેટ ચીરવાની વાત કરો છો. એને પેટ ચીરવા નહીં દઈએ. એના છોકરા તરીકે પહેલા તમારે અમને મારવા પડશે. અમને તમારે આને લડતા લડતા કદાચ તમારી સરકારો, તમારા બીજા વહીવટદારો અમને નક્સલવાદ કહે છે ને, તોય પોસાશે, અમને કઈ વાંધો નથી, પણ આ ધરતી નહીં આપ્યો. આપ તમે જોઈ લો, ગઈકાલે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં પાકિસ્તાનથી નક્સલવાદી આવ્યા, તો કઈ ભારતમાંથી અમારા ધરતી માટે એના કોઈ નક્સલવાદી કે કોઈ આતંકવાદી નહીં આવે, એ આપણે ધ્યાન રાખવાનું છે અમારા માટે. કેમ કે આ ધરતી આપવાની નથી. આપણે બધાએ પ્રશ્ન પૂછ્યા, બધાએ બહુ પ્રશ્ન કીધા. હું એમની સાથે સહમત છું. ચાહે પડવાણિયાના સરપંચશ્રી, બાકીના બીજા સરપંચશ્રીઓ બધાએ જે વાંધા ઉઠાવ્યા છે એ વાંધાને મારે સપોર્ટ છે ને આ પ્રોજેક્ટ કેન્સલ થવો જોઈએ. વાત એક વાત અમે કંઈ વધારે ભાષણ કરવા નથી આવ્યા, પણ આવનારા સમયની અંદર આપ જાણો છો કે આ એક ગામડું નથી, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, આ ગામડા આખા ઉજળી જવાના છે. એમની પ્રજાનું શું, એમના ઢોર ડાકરનું શું, એમનું બાળકનો શું પ્લાનિંગ થશે? શું આ કુદરતની સાથે અમારે વસ્તી જોડાયેલી છે. આપ નદીઓ ડાયવર્ટ કરવાની વાત કરો, નહેરો ડાયવર્ટ કરવાની વાત કરો, સાહેબ એ શક્ય નથી. કદાચ અમને તમારે મારી નાખવા પડશે, પછી તમારો શક્ય બને, બાકી ત્યાં લગી શક્ય નહીં બને. એટલે આનો વિરોધ કરું છું અને આ પ્રજા વતી હું સૌનો આભાર પણ માનું છું ને આને સખતમાં સખત વિરોધ કરું છું. સૌપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જે જાહેર સુનાવણી રાખી છે, ત્યારે હું ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાથી સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે. આગળ અમારા તમામ આગેવાનો, વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માન્ય અધ્યક્ષશ્રી સમક્ષ મૂકી છે, ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોંધ શક્ય હોય તો આજે કાચી નોંધ કાં તો ટૂંક જ સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું. સાથે સાથે માન્ય કલેક્ટર શ્રી, આપણે હું ધ્યાન દોરવા માંગુ છું કે કોઈ પણ ગામમાં આપણે કોઈ પણ સરકારનો કાર્યક્રમ કરવો હોય, ચાહે પીએમ નો કાર્યક્રમ કરવો હોય કે સીએમ નો કાર્યક્રમ કરવો હોય કે કોઈ મંત્રી તંત્રીનો કાર્યક્રમ કરવો હોય, પૈસા એક્ટ 1996 અને એના સુધારા 2017 એવી સ્પષ્ટ જોગવાઈ છે. કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક્ટ લાગુ હોય, સરકારી કાર્યક્રમ કરવા માટે પણ, પીએમ કે સીએમ નો કાર્યક્રમ કરવા માટે પણ એ ગ્રામ સભાની પરવાનગી આવશ્યક છે. ત્યારે મારી આપને પ્રશ્ન છે
આજની આ સુનાવણી માટે ગ્રામ સભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ? આપણી જે રજૂઆત કરતા ના, પણ જવાબ તો જોઈશે ને સાહેબ, જવાબ તો જોઈશે ને. કાયદા અમારા માટે જ છે, તમારા માટે નથી. સાહેબ, અહીંયા કોઈ પ્રોસિજર નથી. હજારો લોકો બેઠા છે, પોલીસ તંત્ર છે, સામે જીએમડીસી ના અધિકારીઓ છે, તમે છો. કાલે ઉઠીને અહીંયા કઈ બનાવ બની જાય એના જવાબદાર કોણ? જવાબદાર કોણ? જવાબદારી કોની બનશે? વ્યવસ્થા રાખવામાં આવી છે. સાહેબ શ્રી, બરાબર છે. કોઈ અણબનાવ બની જાય, કોઈ અઘટિત ઘટના ઘટી જાય, કોઈ અણબનાવ બની જાય આ પડવાણિયા ગામ પંચાયતમાં, તો એની જવાબદારી કોની? તમે પરવાનગી પંચાયતની લીધી નથી, તો આના જવાબદાર કોણ? કાલે ઉઠીને અહીંયા કોઈ ઘટના ઘટી જાય એની જવાબદારી કોની? ના, પણ પરવાનગી તો તમારે પહેલા લેવી પડે સાહેબ. એ જોગવાઈ છે. હું કાયદાના નિયમોની જ વાત કરું છું. અમારે તમને એક આવેદન પત્ર આપવું હોય, અમારે ત્યાં વિરોધ પ્રદર્શન કરવું હોય, તો તમે અમને 144 ની વાત કરો છો, જાહેરનામાની વાત કરો છો. અમારે ત્યાં તમે આટલો મોટો કાર્યક્રમ કરો છો, તો કેમ અમારા પંચાયતની તમે પરવાનગી નથી લીધી? અરે, અમે રજૂઆતો કરવા આવીએ તો તમે 144 ની વાત કરો છો, અધિક નિવાસી કલેક્ટરના જાહેરનામાની વાત કરો છો. અહીંયા આપણે હજારો લોકો બેઠા છે, એ પણ જીએમડીસી ને જમીન સંપાદનના પર્યાવરણની મંજૂરીને લઈને કાલે ઉઠીને અહીંયા ઘટના કોઈ ઘટી ગઈ. તમે સૌપ્રથમ ગ્રામ સભાની પરવાનગી સ્પષ્ટ બંધારણના આર્ટિકલ 244(13) માં સ્પષ્ટ ઉલ્લેખ છે, બરાબર છે. પૈસા એક્ટ 1996, પૈસા એક્ટ એના સુધારા 1917 માં સ્પષ્ટ જોગવાઈ છે કે આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ, ચાહે પીએમ નો હોય કે સીએમ નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય, એની ગ્રામ સભા એની ગ્રામ પંચાયતની પરવાનગી લઈને જ કાર્યક્રમ કરવાની જોગવાઈ છે. નિયમો તમારા માટે પણ છે ને અમારા માટે છે. કાલે ઉઠીને અહીંયા કોઈ ઘટના ઘટી ગઈ તેની જવાબદારી કોણ લેવાનું છે? ના સાહેબ, આ નોંધ કરો. તમે ગ્રામ સભાની કે ગામ પંચાયતની કોઈ પણ પરવાનગી વગર આટલો મોટો અહીંયા કાર્યક્રમ કર્યો છે. જે પણ અહીંયા કંઈ પણ થાય અઘટિત ઘટના, તો આ તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે.